આજરોજ ડભોઈ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા હોય, જે લોકોએ સાયબર ફ્રોડના શિકાર બન્યા હોય, જે લોકોની બાઇકો ચોરાઈ હોય, આ બધાને પરત મેળવીને એ લોકોને કોર્ટની ઝંઝટમાંથી મુક્તિ અપાવીને સીધે જ પરત આપવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી છે. એનો અમલ ડભોઈ પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યો છે. હું આજના તબક્કે પોલીસ વિભાગને અભિનંદન આપું છું કે જે મોબાઈલ ફોનો ચોરાઈ ગયા હોય એ ફોનો પરત લાવ્યા છે. સાયબર ફ્રોડનો શિકાર બની જે લોકોએ રકમો ગુમાવી હતી, મોટી રકમો, કોઈને 30,000, કોઈને 40,000, કોઈને 20,000 એવી રકમો પરત આપી છે. એક બાઇક ચોરાયેલી પણ પરત આપવામાં આવી છે. અગાઉ પણ આ રીતના કાર્યક્રમ કરીને મોબાઈલો ને બાઇકોને પરત આપવામાં આવ્યા હતા. ત્યારે ડભોઈમાં આ કાર્યક્રમ તેરા તુચકો અર્પણ ખરેખર અભિનંદનીય છે. જે લોકોને ગયેલી રકમો પાછી મળી છે એમને પણ અભિનંદન. જે લોકોના મોબાઈલ ચોરાયા હતા એ પરત મળ્યા છે. જેમની બાઇક મળી છે એમને પણ અભિનંદન. પણ લોભ લાલચમાં આવ્યા વગર આ સાયબર ફ્રોડના શિકાર ના બનો. તમને વારંવાર મીડિયા દ્વારા, પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, પણ એ સૂચનાઓનો કોઈ અમલ કરતા નથી. આવો કોઈ પણ સાયબર ક્રાઇમનો બનાવ તમારી જોડે બને તો 1930 નંબરના ફોન નંબરનો ઉપયોગ કરો અને તાત્કાલિક એની પર ફરિયાદ કરશો તો તમારે જે કંઈ રકમ ગુમાવતા હશો એ તાત્કાલિક રોકાઈ જશે. માટે પોલીસ તંત્ર વતી પણ આપ સૌને અભિનંદન આપું છું અને પોલીસ ખાતે જે મહેનત કરીને આ રકમો પરત મેળવે છે એમને વિશેષ અભિનંદન આપું છું. આભાર.